ઇન્ફોર્મેશન હેઠળની માહિતી આયોગ પરિચય. આરટીઆઈ એક્ટ 2005 મુજબ માહિતી મેળવવાની અરજી પહેલા પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર પાસે કરવામાં આવે છે. જો સમયસર કે યોગ્ય માહિતી ન મળે તો અરજદાર અપીલ કરી શકે છે. આરટીઆઈ કાયદા હેઠળ માહિતી અથવા આપવા માટેની પ્રક્રિયાનો દેખરેખ અને અમલીકરણ માટે ઇન્ફોર્મેશન કમિશનની રચના કરવામાં આવી છે. ભારતમાં બે સ્તરના આયોગો છે. એક કેન્દ્ર સ્તરનું અને બીજું છે રાજ્ય સ્તરનું. કેન્દ્ર માહિતી આયોગ જેની સ્થાપના આરટીઆઈ એક્ટ 2005 હેઠળ 12 ઓક્ટોબરે 2005 થી થઈ હતી, જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. રચનામાં એક મુખ્ય માહિતી આયુક્ત તથા મહત્તમ 10 માહિતી આયુક્તો. નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સમિતિની ભલામણ પર વડાપ્રધાન અધ્યક્ષ હોય છે. લોકસભાના નેતા વિપક્ષ કેન્દ્રીય મંત્રીમંડળના એક સભ્યનો સમાવેશ થાય છે. કાર્યકાળ મહત્તમ 3 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધીનો રહે છે. સત્તાઓ અને કાર્યો તો પીઆઈઓએ માહિતી ન આપ્યાના કેસમાં અપીલ સાંભળવી. સરકાર કે વિભાગ પાસેથી કોઈ પણ દસ્તાવેજ માંગી શકે છે. ખોટી કે અધૂરી માહિતી આપવા બદલ પીઆઈઓ પર દંડ લગાવી શકે છે. આરટીઆઈ અમલીકરણ અંગે વાર્ષિક અહેવાલ તૈયાર કરી સંસદ સમક્ષ રજૂ કરો. બીજું છે રાજ્ય માહિતી આયોગ, જેની સ્થાપના દરેક રાજ્યમાં આરટીઆઈ એક્ટ 2005 હેઠળ થયેલી છે. રચના તો એક મુખ્ય રાજ્ય માહિતી આયુક્ત, બીજું મહત્તમ 10 રાજ્ય માહિતી આયુક્તો. નિયુક્તિ જોઈએ તો રાજ્યપાલ દ્વારા થાય છે. સમિતિની ભલામણ પર મુખ્યમંત્રી અધ્યક્ષ હોય છે. રાજ્ય વિધાનસભા વિપક્ષના નેતા બી સભ્ય હોય છે તથા રાજ્ય મંત્રીમંડળનું એક સભ્ય. કાર્યકાળ તો મહત્તમ 3 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધી. રાજ્ય સ્તરે આરટીઆઈ અરજી નિકાલ અંગે અપીલ સાંભળવી. આરટીઆઈ કાયદાનો અમલ રાજ્યમાં યોગ્ય રીતે થાય છે કે નહીં તેની ખાતરી કરવી. રાજ્ય સરકારને આરટીઆઈ અમલ અંગેની સૂચનાઓ આપવી. વાર્ષિક અહેવાલ રાજ્ય વિધાનસભામાં રજૂ કરવો. આરટીઆઈ આયોગોની સત્તાઓ તો સમન્સ અને દસ્તાવેજ માંગવાનો અધિકાર છે. સાક્ષી બોલાવવાનો અધિકાર છે. પુરાવા તરીકે દસ્તાવેજ સ્વીકારવાનો અધિકાર છે તથા ખોટી તેમજ અપૂર્ણ માહિતી બદલ દંડ ફટકારવો. કોઈ પણ જાહેર સત્તાને નિર્દેશ આપવો કે તે માહિતી પ્રદાન કરો. આરટીઆઈ આયોગોની મર્યાદા તો કેસોની બેકલોગ, સ્ટાફની અછત, ઘણી વખત આપેલ દંડની અમલવારી નથી થતી તથા રાજકીય દબાણ અનુભવાય છે. લાઇબ્રેરી સાયન્સ માટે પ્રાસંગિકતા જોઈએ તો એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે આરટીઆઈ આયોગો જાણવું જરૂરી છે, કારણ કે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી લાઇબ્રેરી મેનેજમેન્ટમાં પણ લાગુ પડે છે. સંશોધનમાં આરટીઆઈ દ્વારા માહિતી મેળવવામાં આવે છે તથા લાઇબ્રેરીઓ આરટીઆઈ જાગૃતિ કેન્દ્ર બની શકે છે. થેન્ક યુ.